સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જીવ્યા જીવન રાજચંદ્ર ભગવાન જો અશરીરી ભાવે દુષમ આ કળી કાળ મારેલું રહે ન જેને દેહધારી રૂપ ભાન જો અવિષમ ઉપયોગી ગુરુ રહો ખ્યાલ મારેલું. શ્રી સત્યપરાયણ ઉજમશી પૂજ્ય શ્રી જૂઠાભાઈ પરમ કૃપાદેવ શ્રીમદ રાજચંદ્રને મેળા પ્રથમનો ઇતિહાસ. રાજનગર આજનું અમદાવાદ. અહીં શેઠ શ્રી મલિચંદ જયચંદનું નામ એક નામાંકિત દશાશ્રીમાળી જૈન કુટુંબ તરીકે પ્રખ્યાત હતું. તેને કાપડનો દીકતો ધંધો હતો અને મલિચંદ શેઠને 4 પુત્રો ઉજમશીભાઈ, લહેરાભાઈ, કરમચંદભાઈ અને રંગજીભાઈ. ચારેય ભાઈઓની સહિયારી પેઢી માણેક ચોકમાં હતી. મોટું નામ સમાજમાં. પુત્ર ઉજમશીભાઈના પત્ની જમનાબાઈ અને 3 પુત્રો, મોટા જયસિંહભાઈ, વચલા જૂઠાભાઈ અને સૌથી નાના ગોકુળભાઈ. જૂઠાભાઈનો જન્મ સંવંત 1923ના કારતક સુદ બીજના થયો હતો અને કૃપાદેવ કારતક સુદ પૂનમ સંવંત 1924. આ રીતે તેઓ કૃપાદેવ કરતાં 1 વર્ષે મોટા હતા. તેઓનો અભ્યાસકાળ 7 થી 14 વર્ષની દરમિયાનનો હતો. તેઓએ ગુજરાતી 5 ધોરણ અને અંગ્રેજી 4 ધોરણ સુધીનો અભ્યાસ કર્યો હતો. એટલે કૃપાદેવ કરતાં વ્યવહારમાં વધારે ભણેલા હતા અને કૃપાદેવ કરતાં ઉંમરમાં મોટા હતા. પણ કૃપાદેવ તેને ચિરંજીવ કહીને સંબોધતા. કેમ? આગળ આવશે. કૃપાદેવ એને ચિરંજીવી અમર બનાવી દીધા. એટલે તેમના જ ઘરમાં સાથે રહેલા તેમની જ ઉંમરના એક વૈષ્ણવભાઈની સાથે દોસ્તી થતાં તેઓ વૈષ્ણવ સંપ્રદાયની માન્યતાવાળા થયા. અવળું મોટું ઘર, સંયુક્ત કુટુંબ, એટલે નોકર ચાકર હોય, રસોઈયા હોય. એટલે એક વૈષ્ણવ ભાઈ હતા, એની સાથે દોસ્તી થઈ. ઉંમર એવડી જ હોય એટલે સાથે હરે ફરે, ખરીદી કરવા જાય અને મંદિરમાં જાય. એટલે વૈષ્ણવ સંપ્રદાયની માન્યતાવાળા થયા. તેઓ સાથે ભજન મંડળીમાં જાય અને મોડી રાત સુધી બેસે. તે સંપ્રદાયના રિવાજ મુજબ શિયાળામાં વહેલા ઉઠી ઠંડા પાણીથી સ્નાન કરે તો બહુ પુણ્ય કમાવાય. એટલે એ માણસ કરે એટલે જૂઠાભાઈ એની સાથે. આ સર્વ તેમણે ઘરમાં કોઈને જણાવવા દીધેલ નહીં. અમુક વખત તો ચાલ્યું, પણ ઉજાગરા અને ઠંડા પાણીથી તેમની તબિયત બગડી અને શરદી અને તાવ લાગુ પડ્યા. વડીલોએ આ હકીકત જાણી એટલે ઠપકો આપતા કહ્યું કે આપણા જૈન ધર્મ પણ ઘણું છે અને ઉત્તમ છે. એમ સમજાવી જૈનની કુલ ધર્મની માન્યતાવાળા કર્યા કે આપણે કંઈ બધું જ છે, ઓછું નથી કાંઈ. એટલે હવે વૈષ્ણવ સંપ્રદાય છોડી અને સંપ્રદાયનો જે જૈન ધર્મ હોય તે તરફ વળ્યા. જૂઠાભાઈ પોતાના કાકા સાથે તે સમયના વિદ્વાન ગણાતા દિવાળીબાઈ મહાસતીજી સાથે સમાગમ અર્થે છીપાપોળના ઉપાશ્રય જતા. અત્યારે જે છીપાપોળ મોટું બોર્ડ છે, છીપાપોળ, પોળ છે, બધી પોળો હોય એ જમાનામાં. અને પોળને મોટું કમાડ, દરવાજો હોય, રાત્રે અંદરથી બંધ કરી દે, પછી ઉઘડે નહીં બહારથી, ચોરનો ભય નહીં. પછી છીપાપોળના ઉપાશ્રય જતા અને જ્ઞાન અર્થે પ્રશ્નોત્તર પણ કરતા. પિતા ઉજમજીભાઈ 3 પુત્રોને ધંધે ચડાવ્યા અને સ્વયં પરલોક સીધાવ્યા. વહીવટી કામ બધું મોટાભાઈ જયસિંહભાઈ સંભાળતા. સંવંત 1939માં એ સમયના રિવાજ મુજબ 16 વર્ષની ઉંમરે જૂઠાભાઈનું સગપણ કલોલના સ્વધર્મી મગનલાલભાઈની પુત્રી ઉગરીબેન સાથે થયું. એ જમાનામાં લગ્ન પણ નાની ઉંમરે થતા. કૃપાદેવનું લગ્ન 20મે વર્ષે થયેલું, જૂઠાભાઈને 16મે વર્ષે. પહેલાં તો ઘોડીએ લગ્ન થતા, ધીરે ધીરે ઉંમર વધવા માંડી. હવે 16 ને 32 વર્ષે ના થયા હોય. વરરાજાને ઘોડા પર બેસવાનો રિવાજ. શ્રીમંત અને ધીમંત હોય, મોટું કુટુંબ, એટલે રાજકુમાર જેવા કરે. હાથમાં તરવારે આપે, ઢાલ આપે, મુગટ પહેરાવડાવે અને ઘોડે સવારી કરાવડાવે, ઘોડોય શણગારે. એટલે વરરાજાને ઘોડા પર બેસવાનો રિવાજ, પણ તેઓએ નકાર કરતા વડીલોએ બળજબરીથી તેડીને ઘોડે બેસાડી દીધેલા જૂઠાભાઈને. એટલે આ જન્મ વૈરાગી, ઘણા સંસ્કાર પૂર્વજન્મના હોય એ લઈને આવ્યા હોય. ઉગરીબેન પણ ભક્તના સંસ્કારવાળા હોવાથી પતિને અનુકૂળ રહેતા. હવે જૂઠાભાઈની ઉંમર 16 વર્ષની હોય, ઉગરીબેનની કેટલી હોય? 12 કે 13 કે 11 વર્ષની હોય.
ભર યુવાને પણ ભોગવિલાસમાં રાચવાને બદલે ધર્મપ્રાયણ રહેતા અને બંને વ્રત નિયમ પણ પાળતા. પરમ કુંવરદેવ શ્રીમદ રાજચંદ્ર સૌ પ્રથમ અમદાવાદની મુલાકાતે. મુંબઈથી વવાણિયા જતા પરમ કુંવરદેવ સંવંત 1943માં શેઠ પાનાચંદ ઝવેરચંદ શેઠને ત્યાં અમદાવાદ ઉતર્યા હતા. કુંવરદેવે 16 વર્ષને 5 માસની ઉંમરે મોક્ષમાળા તો લખી નાખી. મોક્ષમાળા છપાવવાનો આખો ઇતિહાસ છે કે પહેલાં તો એ કાળમાં, એ સમયમાં, એ ક્ષેત્રે પ્રિન્ટિંગ ને બધું ક્યાં થાય, પૈસા ક્યાંથી લાવવા? રવજી બાપાને ખાસ કંઈ રસ નહીં અધ્યાત્મના પ્રચારમાં. પૈસા તો મળી ગયા. ઇતિહાસ છે આખો કે મોરબીના માણેકબેન, એમના પતિ ગુજરી ગયા, પછી એકનો એક છોકરો ઘાલાભાઈ એ ગુજરી ગયો. એટલે ધર્મ પ્રભાવના માટે મોટો ખર્ચો કરવાના એના ભાવ. એમાં જોગાનું જો કુંવરદેવ મળી જાય છે અને વાત કરે છે કે જૈન ધર્મ વિતરાગ દર્શનની પ્રભાવના માટે એક ગ્રંથ મારે છપાવવો છે, હું યોગદાન આપું એમ છું. કુંવરદેવ તો તૈયાર જ હતા, બધું હૈયે તો હતું જ, હોઠે આવે એટલી વાર હતી. અને એમાં મુંબઈ ગયા તો નેમચંદ વસંતજી માંગરોળવાળા એણે સખાવત કરી. એટલે ભંડોળ મોટું ઊભું થઈ ગયું, પણ હવે છપાવવું ક્યાં? એટલે મુંબઈ કે અમદાવાદ જવું પડે, અને પાછા છપાઈ જાય પછી ઘરાઘી કરવા પડે. એટલે કુંવરદેવ મુંબઈ જાય છે અને મુંબઈથી પછી અમદાવાદ જાય છે કે આગોતરા ગ્રાહક નોંધાવ્યો હોય તો જૈન ધર્મમાં પાઠશાળા, દેરાસર કે એવા સ્થાનકો હોય ત્યાં ભલે કોઈ પણ મત ના હોય, સ્થાનકવાસી, દેરાવાસી, એટલે મૂર્તિ પૂજક હોય કે ન હોય, પણ આ પુસ્તક આપે તો પ્રભાવ ના થાય. એટલે ગ્રાહકો નોંધવા માટે કુંવરદેવ મુંબઈ તો ગયેલા, સાથે છપાઈ માટે વ્યવસ્થા કરવા માટે ગયેલા. ત્યાંથી અમદાવાદ આવે છે અને અમદાવાદ મલ્લીચંદ જયચંદની પેઢીએ તેઓ પધારે છે. પછી 19 વર્ષના યુવારાજ એક વિદ્વાન કવિ અને સ્વધર્મી પણ છે એવી ઓળખાણ જોડેના ભાઈએ શ્રી જયસિંહભાઈ વગેરેને આપી કે આ સ્વધર્મી છે, આ જન્મ કવિ છે, જ્યોતિષનું બહુ જાણે છે, અને સાથે ઘણી બધી અલૌકિક એવી શક્તિ હોય છે. એમાં મુખ્ય તો અવધાન, પછી તો એવા બધા દાખલા બનેલા છે બહુ નાની ઉંમરથી કે સામેવાળાના મનની વાત પણ કહી દે. કુંવરદેવ તો શાંતિથી જાય છે પેઢીએ. અને એક વિદ્વાન કવિ અને સ્વધર્મી પણ છે એવી ઓળખાણ જોડેના ભાઈએ શ્રી જયસિંહભાઈ વગેરેને આપી. ત્યાં કારભારી શ્રી લીલાધરભાઈ વકીલ અને બીજા સમાજના પ્રતિષ્ઠિત માણસો બેઠા હતા. એવી મોટી પેઢી હોય એટલે બધા મોટા માણસો ત્યાં આવે, સરપંચ આવે, તલાટી આવે, બીજા એવા ધનાઢ્ય વેપારીઓ આવે અને ગાદલા ઉપર બેસે. એટલે લીલાધરભાઈ વકીલ અને બીજા સમાજના પ્રતિષ્ઠિત માણસો ત્યાં બેઠા હતા. અમે કુંવરદેવને છે ને વકીલ સાથે બહુ પનારો પડેલો. ભર યુવાનીથી જ રેવાશંકરભાઈ વકીલ, યુવાની ક્યાં, હજી તો ઉગતી ઉંમર હતી સાવ, ત્યારથી ઇલાઇટ ક્લબ હતી રાજકોટમાં, મોરબીમાં, એને દાખલ કરેલા. રેવાશંકર જગજીવન વકીલ, પછી અંજારિયા વકીલ, પછી આગળ રેવાશંકરભાઈના બીજા ભાઈ પ્રાણજીવન વકીલ, એટલે સંસારી સંબંધ થયો એ સસુર પક્ષના થયા તો એ વકીલ જ હતા. પછી ગાંધીજીનો પરિચય, ગાંધીજી વકીલ, આ લીલાધરભાઈ વકીલ. ઈડર ગયેલા નિવૃત્તિ અર્થે, ત્યાંય એક વકીલના ભત્રીજા હેમચંદભાઈ, એણે બધા રસ્તા બતાવેલા અને ડુંગરા બતાવેલા કે અહીંયા આ ગુફા છે ને અહીંયા આ ગુફા છે, એ સાથે ફરતા. અહીંયા શાંતિનાથ ભગવાનનું જિનાલય છે ને એવું બધું. એટલે વકીલો સાથે કુંવરદેવને બહુ પનારો નાનપણથી જ પડેલો. લીલાધરભાઈ વકીલ અને બીજા સમાજના પ્રતિષ્ઠિત માણસો બેઠા હતા. આમાંના એક લહેરચંદ નામના ભાઈ તે વિશે વાત કરી કે આ ભાઈ આમ છે. અને લીલાધરભાઈ વકીલે કુંવરદેવને તે ભાઈ ઉપર એક કાવ્ય રચવા માગણી કરી કે મેં તમને આ ભાઈનો પરિચય આપ્યો, એ તમે કાવ્યમાં કરી બતાવો મને. મનમાં તેમ ખરા હો તો કરી બતાવો, એમ પરીક્ષા દાખલ. ઉદય પ્રયોગે કુંવરદેવ જોશે જોતા, અવધાને કરતા. અને ઘણીવાર એવું હોય, આવા બધા વ્યવહારિક શક્તિના પ્રયોગો હોય એ લોકો જાણે અને સામાન્ય રીતે પછી જ એમ થાય કે આ કોઈક આત્મિક શક્તિ ધરાવનારો પુરુષ છે. જૈન ધર્મ પણ કેવળ જ્ઞાનની વ્યાખ્યામાં શું છે, હજી મોખરે એમ જ હોય લોકાલોકનું જ્ઞાન. એટલે સામાન્ય માણસને એમ થાય કે આટલું બધું જ્ઞાન, અહીંયા બેઠા બેઠા બધું અમેરિકાનું દેખાય, અહીંયા બેઠા બેઠા હિમાલયની ઊંચાઈ જાણે, અહીંયા બેઠા બેઠા દેશ દુનિયામાં શું બની રહ્યું છે બધું જાણે. અને પછી આત્માની વાત આવે, સિદ્ધિ એમ કે આત્માનું જ્ઞાન, આત્મા તો કાંઈ ખબર જ નથી, એટલે પછી મહાત્મ્ય ન ભાસે. એટલે આવી રીતે આવા ઉદય પ્રયોગે જ્ઞાની આવો પ્રયોગ કરે અને પ્રસિદ્ધિમાં આવે. પણ કુંવરદેવ તો આજન્મ કવિ,
જ્યોતિષનું જ્ઞાન, અવધાન શક્તિ, આત્માનો ઉગાડ. 10 વર્ષ પહેલાં તો એણે અવધાન કરેલા, પણ 19 વર્ષ પૂરું થયા ત્યાં તો બધું છોડી દીધેલું. પણ કીર્તિ ચોતરફ ગાજેલી, એટલે બધા જાણે. એટલે બધા જ્યાં જ્યાં જાય કે મોટા માણસો એટલે કે આ પ્રયોગ બતાવો તો. પછી ગોપાલદેવ છોડી દીધા હતા તોય કે બતાવો તો, બહુ વિનંતી કરે. એટલે ગોપાલદેવે કહે 3 નમસ્કાર મહાવીર સ્વામીને કરીને પચકાણ નહોતા લીધા, પણ કે અમને આત્માનુસંધાનનો વચમાં આવે છે, અમારે કરવું નથી, ભાવ હતા જ નહીં બતાવવાના. એટલે એ રીતે છોડી દીધા હોય, પણ તોય વિનંતી કરે તો પાછા સામેવાળાનું ભલું થવાનું હોય. અને કોઈ પણ જીવ આ બધું જોઈને આત્મા તરફ વળતો હોય તો આવું બધું કરે પણ ખરા જ્ઞાની. એટલે પરમ કુલદેવને તે ભાવ ઉપર એક કાવ્ય રચવાની માગણી કરી. પરમ કુલદેવે એક કાગળમાં ખાના પાડી તે કાગળ તેઓને આપ્યો, પાછો આપી દીધો ખાના પાડીને. એટલે બધાને એમ કે નહીં કરી શકે. એટલે ગોપાલદેવ કહે છે કે હવે હું આડાવડા અક્ષરો કહેતો જાઉં ને એ તમે ખાનામાં મૂકતા જાઓ, પૂરતા જાઓ. ગોપાલદેવ ત્યારબાદ આડાવડા ખાનામાં અક્ષરો આપે છે અનુક્રમ વગર, કે 5મા ખાનામાં આમ લખો, 8મા ખાનામાં ક લખો, 9મા ખાનામાં વા લખો, પહેલા ખાનામાં દો લખો. જ્યારે બધા ખાના પુરાઈ રહ્યા ત્યારે ગોપાલદેવે એ ભાઈને જ કહ્યું કે તમે વાંચો તો હવે. એ વાંચ્યું એટલે બધા આશ્ચર્યચકિત થઈ ગયા. કેમ? બધા આશ્ચર્યચકિત થઈ ગયા કેમ કે તે સળંગ વાંચતા એક સુંદર કાવ્ય બન્યું હતું. બધાને અજાયબી લાગી. ગોપાલદેવ બધા છંદ જાણે, પિંગળ જાણે, એની માત્રા જાણે, ગાયું. લીલાધરભાઈ કહે છે કે કાવ્ય ઉલટાવીને ફરી બનાવો તો. એટલે ક્રમ પ્રમાણે જે આપ્યો હોય 1 થી છેલ્લું ખાના સુધી, હવે અક્ષર ઉલટાવી નાખો. કે ગોપાલદેવે શીઘ્ર તે પણ કરી બતાવ્યું. સર્વને આનંદ અને આશ્ચર્ય ઉપજ્યા અને અહોભો પામ્યા કે આ કઈ શક્તિ છે દેવાંશી નર. આવા અવધાન, કાવ્યરત્ન અને ધાર્મિક પ્રશ્નોત્તરી દરમિયાન માર્મિક અને સચોટ ખુલાસાઓ વગેરે સાંભળી સર્વે અચંબો પામ્યા કે કોણ પુરુષ છે. સૌ પ્રથમ પરમ કુલદેવ સંવત 1943માં મુંબઈથી અમદાવાદ પધારેલા ત્યારની આ બીના છે. અગાઉથી મોક્ષવાળાના ગ્રાહકો નોંધવા મુંબઈ અને ત્યારબાદ અમદાવાદ તે જ હેતુએ તેઓ પધારેલા. અહીં શેઠ શ્રી મલીચંદ જયચંદની પેઢીએ અને ત્યારબાદ જેઠાભાઈને ઘેર પણ પધારેલા. મોક્ષમાળા છપવા માટે ગોપાલદેવ સંવત 1944માં ફરી અમદાવાદ મુકામે આવ્યા. જોકે છપાઈનો આર્થિક સહયોગ હમણાં વાત આવેલી કે માંગરોળ નિવાસી નેમચંદભાઈ વસંતજી મુંબઈ અને માણેકબેન કિરચંદ વખતચંદ મોરબી દ્વારા મળેલ, પણ છપાવવું ક્યાં, છપાઈને ગ્રાહકે નોંધાવા ક્યાં. એટલે ગોપાલદેવ મહેનત કરતા હતા. એટલે લખવાનું કામ એ પોતાનું, ગોઠવાનું કામ એ પોતાનું, પછી પ્રિન્ટિંગ એ પોતાનું, અને પછી પ્રભાવ ન કરવી, બધું પોતાને એકલે હાથે કરવાનું. પરમ કુલદેવ ફરી શેઠ પાનાચંદ ઝવેરચંદ શેઠને ત્યાં ઉતર્યા અને ત્યારબાદ શેઠ શ્રી પન્નાભાઈ ઉમાભાઈને ઘેર માતા ચંચળબેન પન્નાભાઈ, આગળ વાત આવશે ચંચળબેનની, અઢી મહિના ટંકશાળમાં રહ્યા હતા. મોરબીના શ્રી વિનયચંદ પોપટલાલ દફતરનો ભલામણ પત્ર જે તેઓના ધર્મસ્નેહી અને ધંધાકી સંબંધી જયસિંહભાઈ ઉજમપરનો હતો તે સાથે લાવેલા ગોપાલદેવ કે આવેલ ભાઈને બનતી મદદ કરજો. પૈસાની નહીં, આર્થિક મદદની જરૂર નથી. મોક્ષમાળા છપાઈના ખર્ચનું બધું ભંડોળ ઊભું થઈ ગયું છે, પણ ગ્રાહકો નોંધાવજો. તે લઈ ગોપાલદેવ જયસિંહભાઈની પેઢીએ પધાર્યા ત્યારે જેઠાભાઈ પણ આ વખતે ત્યાં હાજર હતા. વિનયચંદભાઈના પત્રની ભલામણ મુજબ જયસિંહભાઈ તુરત જ મોક્ષમાળાની અમુક પ્રતો પણ ખરીદવા સહમતિ દર્શાવી કે આ તમે છપાવો, અમે આટલી પ્રતો લેશું અને અમદાવાદ મુકામે એની પ્રભાવના કરશું ઉપાશ્રયમાં, દેરાસરમાં. ધર્મપ્રેમી કુટુંબની આ મલીચંદ જયચંદ પેઢીને ગોપાલદેવ પુણ્ય પ્રભાવ પેઢી કહેતા કે આ આત્માર્થે ધન વાપરે છે, વિતરાગ ધર્મની પ્રભાવનામાં ધન વાપરે છે. એટલે ગોપાલદેવ આ પેઢીનું નામ પડેલું પુણ્ય પ્રભાવ પેઢી. પરમ કુલદેવના ઉતારે રાત્રે જયસિંહભાઈ અને જેઠાભાઈ અવારનવાર આવતા. પછી ઉતાર હોય તો સાંજે કામ પતી જાય, જમી કરી લે, પછી મળવા આવે. મુલાકાત વેળા ગોપાલદેવ તેઓના મનની વાતો કહી દેતા. એટલે આ કોઈ વિદ્વાન છે એમ ભાસેલું કે નક્કી આ સામાન્ય મનુષ્ય નથી, આ અસામાન્ય છે. જયસિંહભાઈએ ગોપાલદેવને જમવાનું આમંત્રણ આપ્યું. એ યુવા રાજે સહર્ષ સ્વીકાર્યું. ગોપાલદેવને ઉદય પ્રયોગે જેઠાભાઈને ઘરે જવાનું જ હતું. કેમ કે જેઠાભાઈને પાત્ર પરમાર્થ પાત્ર બનાવવાના હતા. એટલે ગોપાલદેવ તુરત જ હા પડી ગયા, આવીશ.
બીજે દિવસે ગોપાલદેવ તેમને તે જમવા પધાર્યા. જુઠાભાઈએ તો મનોમન પરમ પૂજ્યને પોતાના સદગુરુ માની લીધા હતા. આવી અલૌકિક શક્તિ જોઈ અને ઋણાનુબંધે ભેગા થયા અને પૂર્વજન્મે પણ ગોપાલદેવના ધર્મપત્ની હતા. ગોપાલદેવે એક સ્થળે લખેલું છે કે અમે જ્યારે નેપાળના રાજકુમાર હતા ત્યારે ખેમજીભાઈ જે નામ આવે છે એ મંત્રી હતા અને જુઠાભાઈ તેમના પત્ની હતા. એમ પણ લખેલું છે કે આ ખેમજીભાઈ અને જુઠાભાઈ પત્ની તરીકે અને ખેમજીભાઈ મંત્રી તરીકે અમને દિગંબર દશા પાળવામાં આગળ ઉપર બહુ મદદ કરી. એટલે ઋણાનુબંધે ફરી ભેગા થવાનું બને. વાલું ને વેરી, લેણું ને દેણું, આ રાગ દ્વેષ હોય વ્યવહારિક એટલે મળવાનું થાય. અને પછી સાથે ધર્મ આરાધના કરી હોય તો એ રાગ પરમાત્મા તરફ વળવાનું કારણ બને બંનેને. અને આગળ જતાં ખરો આત્માર્થ હાંસલ થાય એટલે છૂટવાનું પણ બને. ઋષિનાથ ભગવાન લલિતાંગ દેવનું જીવ, શ્રેયાંશ કુમાર તેમની રાણી, આગળ જાતા પછી ઋષિનાથ ભગવાનનું પારણું શ્રેયાંશ કુમારના હાથે થયેલું. એટલે આવું બને. એટલે આ 5-15 વર્ષનો 1-2 ભાવનો હિસાબ નથી, ભવનો હિસાબ હોય. સહધર્મચારણી તરીકે ઉગરીબેન પણ સત્સંગ સમાગમ અને સેવાનો લાભ લે અને પરમ પૂજ્ય ઘણી વખત જેઠાભાઈ સાથે તેમની દુકાને બેસતા અને ત્યાં પેઢીએ આગંતુકોના મનની વાતો કહી દેતા. મનમાં કંઈ ધાર્યું હોય કે આ પૂછશું અથવા કે એવા વિચાર આવતા હોય એટલે ગોપાલદેવની સામે જોઈને કહે. પછી પૂછે હવે કંઈ પૂછવું છે, ખુલાસા તો થઈ ગયા હોય, શું પૂછે. આરસી ચોખ્ખી થઈ ગઈ છે એટલે ગોપાલદેવને પ્રતિબિંબ પડે છે. કાવ્યરત્ન કરતા, અવધાનના પ્રયોગો કરતા, વાનગી ચખાડતા અવધાનની એટલે સર્વે આશ્ચર્ય સાથે વિનોદ પામતા. આડતનો મોટો ધંધો એટલે અવારનવાર જયસિંહભાઈને પરગામે જવું પડે એટલે નિવૃત્તિ ઓછી મળે. એટલે જયસિંહભાઈ નાનાભાઈ જુઠાભાઈને પરમ પૂજ્યની સરભરા અર્થે સુપ્રત કર્યા કે મોંઘેરા મહેમાન છે એનું ધ્યાન રાખજે અને હું આવું છું ઘણા દિવસોમાં. એ જાય ઉઘરાણી કરવા દૂર મોરબી સુધી જાય એટલે 10-15 દિવસ આવે ઘણીવાર. જુઠાભાઈને જાણે મગન પપ્પા કહેતા કે ગોળનું ગાડું મળી ગયું. જુઠાભાઈ પરમ પૂજ્યની ભક્તિભાવ સહ બરદાસ્ત કરતા પરિચય પણ ઘણો વિશેષ થયો, ઘનિષ્ઠ. પૂર્વના સંસ્કાર લઈને ગાઢ ઓળખાણ થવા લાગી. પરમ પૂજ્ય પ્રત્યે ધાર્મિક અભિગમે અનુરાગ અને પૂજ્યભાવ ઉલ્લેસ્યો. ઘનિષ્ઠ સમાગમથી વધતા પરિચય અને પૂર્વના સંસ્કારે જુઠાભાઈને ગોપાલદેવના સમ્યક દર્શન અને અન્ય આત્મિક ગુણોની યથાર્થ ઓળખાણ કરાવી. પાત્ર જીવ તો હતા જ, એમાં બધું આંખે દેખાય અહેવાલ. એટલે કોઈનું માની લેવાનું કે શાસ્ત્ર વાંચીને બધું આગળ વધવાનું એમ નહીં, આ તો આંખો દેખાય અહેવાલ, બધો અનુભવ થાય છે. અને એક વેળા શેઠ દલપતભાઈના પુસ્તક ભંડારમાં પુસ્તકોના માત્ર પાના ફેરવી ગોપાલદેવ આખા ગ્રંથનું રહસ્ય પકડતા આ જેઠાભાઈ અનુભવ્યું. એટલે ખબર પડી આ તો પાના ફેરવે છે અને આખા ગ્રંથની બધી વાત કરે છે. આવી પ્રતિભા બાબત જેઠાભાઈએ મોટાભાઈ જયસિંહભાઈને પણ લંબાણપૂર્વક વાત કરેલી. આ પ્રસંગ બન્યો. પરમ ગોપાલદેવ સંવંત 1944માં દલપત શેઠના મકાનમાં મુનિશ્રી શાંતિ વિજયની હાજરીમાં અષ્ટાવધાનનો પ્રયોગ કરી બતાવે છે. વાત એવી છે ઐતિહાસિક રોચક કે ગોપાલદેવ ત્યારે અવધાન તો કરેલા, મુંબઈમાં શતાવધાન કરેલા, પછી છોડી દીધેલા. અને શાંતિ વિજયજીના ઘણા અનુયાયીઓ ગોપાલદેવને પણ મળેલા. એટલે ધર્મની બધી વાત કરે, ઘણા મોટી વાત કરે. ગોપાલદેવ પૂર્ણ ગાંભીર્ય ભાવથી એના ખુલાસા કરે કે અપાસરે આવો તમે. અપાસરે જાય છે ને આ મહારાજે છે શાંતિ વિજયજી મહારાજ કે જે તમે હવે અવધાન કરો. ગોપાલદેવ અમે તો અવધાન છોડી દીધા છે. તો કે ના, પછી વિનંતી કરે છે કરો ને કરો. પછી અવધાન તો કરવાનું કહે છે, એમાં એવું શરત મૂકે છે કે આ શાંતિ વિજયજી મહારાજનું નામ હોવું જોઈએ, સાથે એની તર્પણની દોરી ઉપર તમારે કવિતા લખવાની છે. પહેલાં તો ગોપાલદેવ ના પાડી, પછી એમાં ક્યાંક પારમાર્થિક લાભ જોયો કે મહારાજને તો લાભ થાય કે ન થાય, પણ બીજા કોઈ હોય મહારાજને માનવાવાળા, એમાંથી સાચી વસ્તુ ખબર પડી જાય અને આત્માર્થ ધર્મ વળે, સંપ્રદાય છોડી દે, ઓગસંગને છોડી દે તો મનુષ્ય બહુ સફળ થાય. એટલે ગોપાલદેવ બતાવે છે અવધાન, 8 અવધાન બતાવે છે. શાંતિ વિજયજી મહારાજની હાજરીમાં અષ્ટાવધાનનો પ્રયોગ કરી બતાવે છે. ત્યાં વળી તેમને અવધાન પ્રયોગ દરમિયાન કહેવામાં આવ્યું કે શાંતિ વિજય મહારાજના નામ સાથે તેઓની તર્પણની રસ્સી વિશે ભુજંગી છંદમાં એટલે 48 અક્ષરો એવા કાવ્યરચના કરવી. પરમ ગુરુદેવ વીજળી વેગે જવાબ મળ્યો કે રસી ભાગ્યશાળી તને શ્રેષ્ઠ કેવી,
રહી શાંતિની તર્પણીમાં શું સેવી. શાંતિ વિજયજી મહારાજની તર્પણીના એ કાણું હોય છેલ્લે, ત્યાં એ કાણામાં પરોવેલી હોય આ દોરી, તને કેટલી ભાગશાળી કહેવી. કેમ? અમે વંદીએ તે તને માન આપે, વધુ શું વખાણે હવે કાવ્યમાં આપે. આખી કવિતા રચી દીધી, સાથે મહારાજનું નામે લખે છે કે હવે તારા શું વખાણ કરું. બધાને તાજુબી લાગી કે આ શું, હેરત પામી ગયા બધા. અને જો આ જોઈને જેઠાભાઈ પણ ઘણા પ્રભાવિત થયા. આ વખતે વડવા આશ્રમના આદ્ય સ્થાપક પોપટલાલ મોહકચંદે હતા. એમની ઉંમર 19 વર્ષની અને કુપોલની ઉંમર 1 વર્ષ વધારે, ખાલી 20 વર્ષની. બધા જોવે છે અને જેઠાભાઈ તો ઘણા પ્રભાવિત થયા, પણ મૌનમાં જ, અંતરમાં જ, કે આ હું તો આને ગુરુ માનું જ છું. આજે બી જોવા મળે આત્માનો ઉગાડની વાનગી. પરમ પૂજ્ય અઢી મહિનાના રોકાણ બાદ અમદાવાદથી વવાણી અને ત્યાંથી મુંબઈ ફરી ગયા. જેઠાભાઈને વિરહની વેદના ઉપડી. આટલો ઘનિષ્ઠ સત્સંગ કર્યો હોય અઢી મહિના, એમાં જયસિંહભાઈ ઉગરાણીએ ગયા હોય એટલે એકાંતે મળ્યું હોય. એકવાર તો એવી વાત આવે છે કે આવા સમાગમ દરમિયાન જેઠાભાઈ રડી પડેલા અને કુપોલજીના ખોળામાં માથું નાખીને રડે છે, એટલો વૈરાગ. કુપોલજી એને ઊભા કરે છે અને કહે છે કે આ સ્ત્રી ચરિત્ર નહીં જોઈએ. અહીંયા તો આત્માર્થિક પુરુષાર્થ કરીને કર્મને હટાવવાના છે અને એકલા જવાનું છે. આ તો પંચમકાળ છે. કાંટા આવે, કંકર આવે, ધોમ દગનથી રેતી આવે, ખાંડાની ધારે ને ધારે દુર્ગમ પંથ કાપો જા. તારી હાક સુણી જો કોઈ ના આવે તો તું એકલો જાને રે. ખૂબ જ એકલા જ કર્યું ને. વિપરીત કાળમાં એકાકી હોવાથી ઉદાસ, લિખિતનમાં લખે છે 466માં પત્ર. એટલે કે સ્ત્રી ચરિત્ર નહીં જોઈએ, રડીને કામ થાય એવું નથી, આંસુ સારીને. કૃપાળુના અઢી મહિના રોકાણ બાદ અમદાવાદથી વવાણી અને ત્યાંથી મુંબઈ ગયા. જેઠાભાઈને વિરહની વેદના ઉપડી. કૃપાળુને પત્રમાં પોતાને ઘેર પધારવા ફરી વિનંતી કરે છે કે મારાથી આ વિરહ સહન થતો નથી અને ન આવી શકે એમ હોય તો પોતાને તેની પાસે આવવા આજ્ઞા મગાવે કે તમે મને આજ્ઞા આપો તો હું ત્યાં આવું મુંબઈ. તેના જવાબમાં કૃપાળુ જણાવે છે કે અહીંના હવા પણ એ અનુકૂળ આવે એમ જણાતું હોય. કેમ? મુંબઈ ભેજવાળો પ્રદેશ, બધાને માફક ના આવે, શરદી થઈ જાય, દમ થઈ જાય, ખાંસી થઈ જાય અને ઘરના પાછા કુટુંબીઓને અનુકૂળતા હોય તો આવવામાં મારે અડચણ નથી, આવો. કુપોલજીની કવિ ચાતુરી, અવધાન શક્તિ, શાસ્ત્રના અર્થ સમજી લેવાની શક્તિ અને અન્યને સમજાવી શકવાની ચમત્કૃતિ વગેરે જે સ્વયં અનુભવેલ તે અને સાથે મનની વાતો કે બતાવે કે સામેવાળો શું પૂછવા ધારે છે. એ કુપોલજીને મળે ને જયસિંહભાઈ તો સંપ્રદાયના મા સતીજીએ કંઈ સમજાવ્યું હોય કે હવે બાકીનું આવતા અઠવાડિયે કે આવતા રવિવારે કે આ ગૂંચવાળું છે પછી આગળ ઉપર સમજશું, એ કોઈ પણ પ્રશ્ન કુપોલજીને કર્યો ન હોય અને કુપોલજી ખુલાસો કરી દેતા. આ બધું જેઠાભાઈ મુખ સાક્ષી હતા. બધા મનની વાતો કઈ બધા તે અંગે બધી વાતો જયસિંહભાઈ તો અનુભવી, જેઠાભાઈ અનુભવી. અને શું થાય છે એમાં, જયસિંહભાઈ પાછા આપાસરે જાય, હસ્તી મોટી મહાજન એટલે સંપ્રદાયના એક આર્જાને લંબાણપૂર્વક કરી સંભળાવે છે. અગ્રણી અને સંઘપતિ એવા જયસિંહભાઈ ઘણા પ્રભાવિત થઈ ગયા છે આ પુરુષથી. એ પોતાનો અને સંપ્રદાયનો મજબૂત સ્તંભ પાયો નીકળી જશે તેમ સમજી તે આર્જે બોલ્યા કે ક્ષયોપશમ ગમે તેટલો હોય, વાત બધી સાચી હશે કે, પણ છેલ્લે તો સંસારી જ નહીં. આ ક્યાં છે? રજોરણ ક્યાં છે? કુપોલજીને રજ જ ક્યાં હતી કે રજોરણ લેવું પડે? ત્યાગ પણ અકર્તવ્ય કર્તવ્ય છે. 664માં લખ્યું કુપોલદેવે. એ એમ કહેતા હોય 20મે વર્ષે 27માં પત્રમાં કે હું સર્વ પ્રકારે સર્વજ્ઞ છું અને આત્મિક શક્તિ વડે મને એમ જણાય છે કે હું બીજો મહાવીર છું. એ એમ કહેતા હોય કે અમે મોક્ષમાળા લખી 16 વર્ષને 5 મહિને ત્યારે અમારો વૈરાગ્ય રામ જેવો હતો, જે રામને 18મે વર્ષે હતો. એટલે કુપોલજીને માપી જ કેમ શકાય, ઓળખી જ કેમ શકાય સામાન્ય માણસથી? કોઈ અસામાન્ય માણસ હોય, પ્રભુશ્રી જેવા, જેઠાભાઈ જેવા, અંબાલાભાઈ જેવા, સૌભાગભાઈ જેવા, એ ઓળખી ગયા. આપણો મજબૂત સ્તંભ નીકળી જશે તેમ સમજી આરજે બોલ્યા કે શિવ પછી ભલે ગમે તેટલો હોય, આખરે તો સંસારી જ છે ને. સાધુપણા વગર પૂજ્યતા ક્યાંથી? વેશને નમસ્કાર કરવાના છે કે આત્મિક ગુણોને? આટલી કુસંગની ઝેરની કણી શેઠની શરૂઆતની કોમળ શ્રદ્ધાને નિર્જીવ બનાવવા માટે સમર્થ થઈ પડી. એટલે ઘણીવાર એવો કુસંગ થાય ને, જીવને અધ્યાત્મથી પાડી દે ચડવાને બદલે. જયસિંહભાઈનો કુપોલદેવ પ્રત્યેનો અહોભાવ
દૂધનો ઉફાળ બેસી જાય તેમ બેસી ગયો. આવું પોપટલાલ મોહકચંદ થયું. આગમ બધા વાંચતા હતા એટલી નાની ઉંમરે, હોશિયારી ઘણા, એટલે લખતા કે હું આનંદગણની શોધમાં છું. પોપટલાલના અવધાન જોયા, ખબર પડી કે આ પુરુષને હું નમી જાઉં. પાછળથી કોઈ બોલ્યું આવા અવધાન પહેલાંય કર્યા છે. એટલે કુસંગનું કેટલું ખરાબ ફળ આવે, આ બધું જાણીને આપણે ચેતી જવાનું છે. સંપ્રદાયના માણસો દ્વારા થતા કુપોલોના અવર્ણવાદ જેઠાભાઈ હવે સાંભળી શકતા નથી. બધા એમ કે આરજે એવું કહ્યું કે આ બરોબર, એ તો ગૃહસ્થ જ છે ને, ઘરબારી છે ને, પૈણ્યા છે ને, ઘર માંડ્યું છે, સંસારી છે ને, સાધુ ક્યાં છે? અને પાછું શું હોય, આપણા સંપ્રદાયના સાધુ ક્યાં છે એ પાછું આગળ આવે. કદાચ સાધુ એ હોય તો બીજા સંપ્રદાયના હોય તો માને નહીં પાછું. એટલે અવર્ણવાદ બોલે. જેઠાભાઈને બધો ખ્યાલ કે આ તો સંકિત કહેવાય, આ તો આત્મજ્ઞાની કહેવાય. તો સંકિત હોય જ કેવી રીતે? વેશ તો ગૃહસ્થનો છે. એટલે આ અવર્ણવાદ જેઠાભાઈથી સાંભળી શકાતા નથી. તેઓને અંતરમાં દુઃખ વિદાય કરે તે અંગેની પોતાની પીડા કુપોલને પત્ર માટે પણ લખી જણાવે કે કોને આવે. અને એમ જયસિંહભાઈ આ આરજે આવું કહ્યું એટલે એને અહોભાવ સંપ્રદાયનો જ છે. ગોપાલદેવને મળ્યા એ અહોભાવ, આ બધું જોયું, ચમત્કૃતિક શક્તિ બધી, એનો અહોભાવ ખરો. પણ જ્ઞાની તરીકે ગોપાલદેવને ઓળખ્યા છે જેઠાભાઈએ, એવી ઓળખાણ નહીં. જેઠાભાઈ પરના શરૂના જ પત્રમાં ગોપાલદેવ લખે છે, 37મા પત્રમાં, કે જગતને રૂડું દેખાડવા અનંતવાર પ્રયત્ન કર્યો, તેથી રૂડું થયું નથી. અનંતકાળથી આ જ કર્યું છે. શું? 108મા પત્રમાં લખ્યું એમ, બીજાથી રાજી થયો, રંજિત થયો, બીજાને રંજિત કર્યા. અનંતકાળ આમ જ વયો ગયો છે. કેમ કે પરિભ્રમણ અને પરિભ્રમણના હેતુઓ હજુ પ્રત્યક્ષ રહ્યા છે. એક ભાવ જો આત્માનું રૂડું થાય તેમ વ્યતીત કરવામાં જશે, લોકમુખે પ્રભુથી જ કરી શકે ને, બધા કરી શકે. સૌભાગભાઈ બોલી શકે, 44 વર્ષ મોટી ઉંમર, દીકરાના દીકરા જેવડા, કે ઉગતા સૂરજની સાખે, આ નદીની સાખે, આ સત્પુરુષની સાખે, આ સૌભાગને રાજ સિવાય કોઈ શરણું નહીં. આ કોણ બોલી શકે? પૂર્વના સંસ્કાર હોય, ઉત્કૃષ્ટ ત્યાગ વૈરાગ હોય, છૂટવાનો હોય, નિકટભવી હોય, એને આવી શ્રદ્ધા આવે. જો એક ભાવ આત્માનું રૂડું થાય તેમ વ્યતીત કરવામાં જશે તો અનંત ભાવનું સાટું વળી રહેશે. આત્મા બંધરહિત થતો હોય, સમાધિ દશા પામતો હોય તો તેમ કરી લેવું, એટલે કીર્તિ અપકીર્તિથી સર્વકાળને માટે રહિત થઈ શકાશે. લોકોના સર્ટિફિકેટને શું કરવું છે? એનો ધ્રુવ કાંટો લોક સંજ્ઞા નથી, આત્મ સમાધિ છે. આગળ જણાવે છે, જગતના સગળા દર્શનની શ્રદ્ધાને ભૂલી જશો. પહેલાં જેનેતરમાં જાતા જેઠાભાઈ, એટલે કે જળ મૂળથી કાઢ, ભલે તમે ગયા હોય, હજી યાદ હોય, તમે અનુભવ્યું છે આ ભવે, બધું ભૂલી જાઓ. આગળ કહે છે, જૈન સંબંધી પણ સર્વ ખ્યાલ ભૂલી જજો. જૈન ધર્મનો મૂળભૂત સિદ્ધાંત કે વિતરાગનો ધર્મ એ પૂર્ણ સત્ય છે, એ નથી ભૂલવાનું. જૈન સંબંધી ખ્યાલ, કયા ખ્યાલ? સ્થાનકવાસી, દેરાવાસી, દિગંબર, શ્વેતાંબર, તેરા પંથ, મેરા પંથ, આ બધું ભૂલી જાજો. છોડી મત દર્શન તણો આગ્રહ તેમ વિકલ્પ, કયો માર્ગ આ સાથ છે, જન્મ તેના અલ્પ. આત્મસિદ્ધિની 105મી ગાથા. આ મત દર્શન છોડે અને જ્ઞાનીનું શરણું લે, વર્તે સદગુરુ લક્ષ, તો સંકિત તેને ભાખ્યું, કારણ ગણે પ્રત્યક્ષ. એવું બધું માનતો હોય પણ પોતાના કુળ સંપ્રદાયના ખ્યાલ છોડતો ન હોય. એટલે હું કુપોલદેવને માનું છું અને મારા કુલ ધર્મનું એ બધું ચાલુ રાખું છું, એ ખ્યાલ તો હોય જ. એટલે દૂધમય પગ ને દહીંમય પગ, એમાં બરકત આવે નહીં. જે મળવાનું છે એ મળે નહીં. પછી જગતના સગળા દર્શનની શ્રદ્ધાને ભૂલી જશો, જૈન સંબંધિત સર્વ ખ્યાલ ભૂલી જજો. હર્ષ શોક સંકલ્પ વિકલ્પ રહિત થઈ ઉપયોગ સત્પુરુષના ચરિત્રમાં જ પ્રેરક, બીજે ક્યાં? પોતાને તે દશા સહજ જ વર્તે. જેવા કુપોલદેવ લખે છે કે પોતાને અને વિચિત્ર જગતને કંઈ લાગતું વળગતું કે લેવા દેવા નથી. ભલે ને બોલે અવર્ણવાદ, એ જેનો અવર્ણવાદ બોલે છે એ શરીર હું છું જ નહીં, એ રાજચંદ્ર નામ માણસ છે, હું છું જ નહીં, હું તો આત્મા છું, સજ આત્મા સ્વરૂપ છું. અમારે તેની સાથે કંઈ લાગતું વળગતું કે લેવા દેવા નથી. જગતમાંથી જે પરમાણુ પૂર્વકાળે ભેળા કર્યા છે, એ પરમાણુ ભેળા કર્યા એટલે શરીર બન્યું ને, ન કર્મ. એ હળવે હળવે પાછા આપી દે, ઋણ મુક્ત થવું છે. ધર્મ માત્ર જ્યાં ત્યાંથી રાગ દ્વેષ રહિત થવું એ જ છે. હું કોઈ ગચમાં નથી કે સ્થાનકવાસી નહીં ને દેરાવાસી નહીં, દિગંબરી ને શ્વેતાંબરે નહીં. અમારો ધર્મ કેવો છે? આત્મધર્મ અકશાયતા, રાગ દ્વેષ ન હોય એ.
એટલે કહે છે જ્યાં ત્યાંથી રાગદ્વેષ રહિત થવું એ મારો ધર્મ છે. પોતે કોઈ ગચ્છમાં નથી પણ આત્મામાં છે ન ભૂલવા જણાવે છે. પરમ પૌલદેવ પત્રમાં જોઠાભાઈને સત્ય અભિલાષી કે તમે તો સતના અભિલાષી છો, સાચી વસ્તુ જોઈએ છે. સત્ય પરાયણ, તમે સતમાં પરાયણ છો. આત્મા આત્મા આત્મા. મૂળ તો આ સૈદ્ધાંતિક વાત છે, સમયસરની ગાથા નહીં કે તું સ્થાપન નિજને મોક્ષ પંથે ધ્યા અનુભવતે ને તેમાં જ નિત્ય વિહાર કર, નહીં વિહાર તું પરદ્રવ્ય વિશે. એટલે સતપરાયણ એટલે સત્યપરાયણ એમ કરીને સંબોધન કરતા. જોઠાભાઈને આ દશા હાંસલ થઈ ગઈ છે. આ નામ પાડીને કુપોલદેવે જોઠાભાઈને નવાજ્યા. એટલે પત્રમાં લખતા શ્રી સત્યપરાયણ ઉજમશિયા. કેમ કે જોઠાભાઈને અભિલાષા માત્ર સતની જ હતી અને તેઓ સતમાં જ પરાયણ રહેતા. ગુણ પ્રમાણે કુપોલદેવ નામ પાડતા. સૌભાગ્યભાઈનું નામ પડ્યું સૌભાગ્ય. કુપોલદેવ મળ્યા અને ઓળખી ગયા, સૌભાગ્ય જ કહેવાય ને. દેવકીન મહારાજ શાસ્ત્રનો અભ્યાસ ઘણો, સારા વક્તા, આગમની વાત બધી બહુ કરે, લોકોને માથા ડોલે પ્રભુજીજી. દેવ કિર્ણ કહેતા. અંબાલાલભાઈ આ કુપોલદેવના પત્રોની પ્રત બધી બનાવતા ને, એટલે કુપોલદેવ નહોતા મળ્યા ત્યારે એ સ્થાનકવાસી સંપ્રદાયની પાઠશાળા ચલાવતા. એટલે સામાયિક 1 વાર 2 3 4 સામાયિક કરે. તો કુપોલદેવના પત્રોની બધી પ્રત બનાવે એ સામાયિક લઈને કરે. એટલે એક સાથે 2 સામાયિક 3 સામાયિક લઈ લે. એટલે ન કરવી એમ નહીં. એટલે કુપોલદેવ નામ પડેલું વાણિયાભાઈ. વાણિયા સામાયિક કરે ને, એટલે આવી રીતે નામ પાડતા બધા કુપોલદેવ. જોઠાભાઈની વીરવેદના જાણનાર કુપોલદેવ કારતક વદ દશમ સંવત 44ના મુંબઈથી પત્રમાં લખે છે કે અહીંના હવાપણે અનુકૂળ આવે તેમ જણાતું હોય અને તમારા કુટુંબોને અનુકૂળતા હોય તો અહીં આવવામાં અડચણ નથી, અહીંયા આવો. તો વિરહ સહન ન થતો હોય તો 5-15 દિવસ અહીંયા આવો એટલે હવાફેર થઈ જાય અને સત્સંગ સમાગમે થાય. મૂળ તો આ લક્ષ્ય છે. આ પત્ર કુપોલદેવે છીપાપોળમાં રહેતા શાયદ ચિમનલાલ માસુકને મોકલ્યો અને જણાવ્યું કે જોઠાભાઈને આપશો. કેમ કે પત્ર સીધો લખે જોઠાભાઈને પેઢીના સરનામે. આપવો હોય તો આપે, ન પણ આપે. અમુક પત્ર આપે, અમુક ન આપે, અમુક ફોડી નાખે અને અમુક 15 દિવસ પછી આપે. કુપોલદેવ અજાણ નથી આ વાતથી. એટલે કહે છે આ ચિમન માસુકને કે આ પત્ર તમે જોઠાભાઈને પહોંચાડજો. આનું કારણ જોઠાભાઈના વડીલો તેમને અનુકૂળ નહોતા અને કુપોલદેવના પત્રો જોઠાભાઈને નિયમિત રીતે મળતા નહીં. એક પત્રમાં કુપોલદેવ લખે છે તમને ઘણા પત્રો લખ્યા પણ ઉત્તર જ નથી. ઉત્તર કેવી રીતે આપે? જોઠાભાઈને પત્ર જ ન મળ્યો હોય તો કહે છે હું ધારું છું કે કંઈ એવું ઉપાધિજન્ય કારણ હશે. ખુલ્લું લખતા નથી. ખુલ્લું લખે તો પાછું એ સગા સંબંધીના હાથમાં આવે, અનંતાનુબંધી કર્મ બાંધે અને જોઠાભાઈને વધારે અંતરાય કરે. એ લખે છે કંઈ ઉપાધિજન્ય કારણ હશે, વિગત બંધી પત્ર લખો કે તમે વળતી ટપારે ઉત્તર લખશો. જોઠાભાઈ સતત કુપોલદેવના સમાગમને ઝંખે છે. બ્રાહ્મી વેદના દાસ તીકે જેમ ઘન ભરી નિરખી કેકીરી પરે નાચે સેવા સારજો જીનની પણ મત માગો ભાઈ. આત્માર્થ જ જોઈએ છે જોઠાભાઈને, બીજી કંઈ મદદ નથી જોતી. તો હું ત્યાં આવી જાઉં, પેઢીમાં તમારો ભાગીદાર થઈ જાઓ, એ વાત નથી ભાઈ. સમાગમને ઝંખે છે. વવાણિયાથી કુપોલદેવ જોઠાભાઈને કારસુ છઠ સંવત 45ના લખે છે કે અતિ ભાવભૂષિત પત્તું મળ્યું. જોઠાભાઈના પત્રથી કુપોલદેવને આનંદ આવતો, સૌભાગભાઈના પત્રથી કુપોલદેવને આનંદ આવતો. લખતા પ્રેમ પત્ર મળ્યું, તમારું કૃપાપત્ર મળ્યું એમ લખતા. કાર્ય પ્રસંગથી વિલંબ થયો તો હરકત નહીં, અઠવાડિયામાં 1 વાર તો સહજ સમાચાર લખવા ધ્યાન રાખશો એમ હું આશા રાખું છું. જોઠાભાઈએ લખ્યું હતું કે હમણાં હું લખી શકું એમ નહોતો, અમુક કામ આવી ગયેલું, મોટાભાઈ કામ સોંપ્યું એ કરવું પડે. કુપોલદેવ કાંઈ વાંધો નહીં પડે, અઠવાડિયે 1 વાર તો લખવો જ પત્ર. એટલે કૃપાળદેવ સત્સંગ સતત જારી રહે એમાં અંતરાય ન થાય એટલે જોઠાભાઈને કહે છે કે અઠવાડિયામાં 1 વાર તો સહજ સમાચાર લખવા ધ્યાનમાં રાખશો એમ હું આશા રાખું છું. કુપોલદેવ ઉંમરમાં નાના છે એટલે જોઠાભાઈ વડીલ છે એટલે ચિરંજી જોઠાભાઈ એમ કરી અને પછી આવી બધી પાછું લખે છે કારતક સુદ પૂનમ પહેલાં એ ભણીથી મુંબઈ જતા વેળા ત્યાં રોકાવું કે કેમ? જોઠાભાઈને પત્રમાં લખે છે. આ પત્ર મળતા જોઠાભાઈ ઘણો આનંદ થયો કે કુપોલદેવ પૂછે છે કે હું આવું અમદાવાદ. કુપોલદેવને પત્ર લખ્યો કે જરૂર પધારો. કુપોલદેવ મોરબીથી કારતક સુદ 12 સંવત 45 લખ્યું સુગ્નભાઈ આનંદી પત્ર મને મળ્યો છે. એવું લખ્યું છે કે તમે અહીંયા આવો તો મારો જન્મારો સફળ થઈ જાય. એટલે કુપોલદેવને ખબર પડી ગઈ છે કે આ હવે ઓળખી ગયા છે બરોબર.
તમારો આનંદી પત્ર મને મળ્યો છે. હું બનતા સુધી અહીંથી શુક્રવારની સવારની ટ્રેનમાં રવાના થઈ તે જ દિવસે સાંજે ત્યાં આવી પહોંચીશ. બનતા સુધી જ્ઞાની નિશ્ચયાત્મક વાત ન કરે. કાલે નડિયાદથી મેલ ટ્રેનમાં બેસવાનું થશે અને પરમ દિવસે ત્યાં પહોંચવાનું થશે એમ લખે. હું પહોંચી જાય, હું આવી જાય, જ વાપરે કે અફર્મેટિવ વાત ના કરે જ્ઞાની. એટલે કહે છે બનતા સુધી હું આવી રીતે રવાના થાય છે અને સાંજે ત્યાં આવી જાય છે. ત્યાં બહુ કરીને 4 દિવસ રોકાઈ શકીશ. અંદાજ આપે છે કે 4 દિવસ રહેશે. કુબોદે અમદાવાદ પધાર્યા ખરેખર અને જેઠાભાઈ સાથે તેમના છીપાપોળના મકાનમાં મેળા ઉપર 15 દિવસ રહ્યા. એટલે કીધું 4 દિવસનું. પછી સત્સંગ થતો હશે, આનંદ આવતો હશે બંનેને, એટલે 15 દિવસ રહે છે. અત્યારે આખું એ મકાન છે, છીપાપોળનું બોર્ડે છે, છીપાપોળ જર્જરિત હાલત છે. એક સાથે 1-2 જણા સિવાય વધારે દાદરે ચડવાની મનાય છે, નહીં તો દાદરો તૂટીને નીચે આવી જાય, માળ આખો પડે, બધું કાચું થઈ ગયું હોય, પણ અત્યારે છે બધું. કુપોદનો વિરહ જેઠાભાઈથી સહન થઈ શકતો નથી. અરે વારંવાર કુપોદને પત્રમાં વિરહ વેદના લખી જણાવે. પરમ કુપોદે બોધ આપતા જણાવતા કે શોક અને દિલગીરી રહિત થાવો. જગતમાં સત્પુરુષની આજ્ઞા નહીં મળવાથી આ આત્મા અનાદિકાળથી રેખડ્યો છે. વચનામૃત 42. એક વખત જેઠાભાઈને ખબર મળે છે કે કુપોદો સુરત છે, એટલે તેઓ તેમના સમાગમ માટે ત્યાં ગયા. પણ કુપોદે પત્ર લખેલો તિથિ તારીખ સાથે કે હું આ દિવસે અહીંયા આવીશ અને આ દિવસે નીકળી જાય છે. કુપોદનો પત્ર વખતસર જેઠાભાઈને ન મળતા જેઠાભાઈ મોડા પડ્યા અને કુપોદો સુરતથી નીકળી ગયા. તેમને ઘણો શોધ થયો. ધક્કો થયો એનો નહીં, મને સમાગમ ન થયો, અંતરાય થયો સમાગમ. કુપોદેવ તેમને પત્રાંક 43માં તે અંગે શોક ત્યાગવા જણાવે છે કે થાય છે આવું બધું વ્યવહારમાં. પત્ર ન મળ્યો એ અંતરાય કર્મનો ઉદય. ઠીક છે, ભાવના એવી જ રાખજો, ફરીવાર સમાગમ થશે. જેઠાભાઈ કુપોદેવને તેમના ચિત્રપટ માટે પત્રો માટે માગણી કરે કે મને તમારું ચિત્રપટ મોકલો. પરમ કુપોદેવ તે ટાળી દેતા. આજે સંવંત 1947 સંપિત શુદ્ધ પ્રકાશુ રે એ ચિત્રપટ તો જેઠાભાઈના દેવીલય પછીનું છે ચિત્રપટ. એટલે જેઠાભાઈ પાસે કુપોદનું કયું ચિત્રપટ હશે એ કુપોદને જેઠાભાઈ જાણે. કુપોદેવ તે ટાળી દેતા માગણી. જેઠાભાઈ ચિત્રપટ માટે વિનંતી ચાલુ રાખી. એટલે કુપોદેવ દાસાનું દાસપણે વર્તી લઘુત્વ ભાવ દર્શાવતા લખે છે કે પોતે પ્રશસ્ત ભાવ આણવા જેવું પાત્ર નથી. તમે મારો ફોટો રાખીને શું કરશો એમ કહે છે. પરીક્ષા કરે આ મુજબ કહી વળી એ જ પત્રમાં સાથે કહે છે કે આ સાથે હું પોતાનું ચિત્રપટ તમે મગાવ્યું મોકલું છું, પછી પાર્સલ કરું છું. જેઠાભાઈને પરમ કુપોદનો વિરહ એવો આકરો લાગતો કે તેઓ ખાવા પીવામાં ધ્યાન આપતા નહીં અને તેમની તબિયત બગડી. આ વાતથી કુપોદવ અજાણ ન હતા. વવાણિયાથી મહાવત સાતમ સંવંત 45ના પત્રમાં લખે છે કે આરોગ્યતા ત્યાં રહેવાથી ખામીવાળી રહેશે. લખો તો મા સદજી આગળ મારા સમીપે રહેવા માટે જયસિંહભાઈને વિનંતી કરું કે ત્યાં આવી રીતે રહેશો તો તબિયત બગડતી જશે. જયસિંહભાઈ ના પાડતા હોય કેમ? અને સંપ્રદાયના આરજા એ કહેતા હોય કે નહીં જવા દેતા, એ ગૃહસ્થ પાસે ધર્મ લેવા જવાય નહીં. એટલે કુપોદવ કહે છે કે જો તમે હા પાડતા હો તો હું મા સદજી ઉપર પત્ર લખું, જયસિંહભાઈને પત્ર લખું કે આરજાને કહો કે છૂટ આપે આવવાની. જયસિંહભાઈને વિનંતી કરું કે મા સદજી આગળ મારા સમીપ રહેવા માટે. ભલે મા સદજીને પૂછે. એટલે કુપોદવ ખુલાસો કરે કે હું કંઈ સંપ્રદાય છોડી દેવાનું કે દ્રોહી થવાનું કહેવાનું નથી. એને હું તો આત્માર્થી જ વાત કરવાનો છું. મારા સમાગમમાં નિરંતર રહેવાની જે તમારી ચાહના છે તે કોઈ પણ વાટેથી થોડા કાળમાં મારું ચાલતા સુધી પાર પાડી શકીશ. ખરું જ્ઞાની કે મારા તરફથી તો કોઈ ના છે જ નહીં, પણ તમે જયસિંહભાઈને પૂછો, કહેતા તો મા સદીજીને હું લખું, વિનંતી કરું. પણ એ કાંઈ કારગત થતું નથી. જેઠાભાઈને ભગંદર હતું અને તેની પીડા સતત રહ્યા કરે. ઘણીવાર બેસવું પણ દુઃખદાયી અને અસહ્ય બનતું. પછી એ બેઠક ઉપર ભાર આવે, વજન આવે એટલે પીડા થાય. કાં ઊભા રહી જાય અને કાં આડા પડે. પછી તો ખાય નહીં, ખાય એટલે ઠલ્લે જવું પડે, એટલે ઘસાય એટલે રાડ બોલી જાય. એટલે પછી ખાવાનું બંધ કરી નાખેલું અને પ્રવાહી ઉપર રહે. તે ઊભા રહેતા અને આડા પડી રહેતા. બેસે કેવી રીતે? વાત આવે છે એકવાર ઓપરેશન કરાવેલું પણ કાંઈ ખાસ કારગત નીવડ્યું નહીં. આ વેદનીય પણ તેમનું મન હંમેશા કુપોદમાં જ રહેતું. આ બધું વેદનીય
અને આ બાજુ આત્માર્થના ભાવ છે એટલે વેદનીય થાય ભોગથી દૂર, બધું નિર્જરા થાય, બળવાન નિર્જરા થાય. જો વેદનીના ઉદય વખતે જીવ સંભાવ રાખે તો વેદનીય ફરી ભાવિ વેદનાનું નિમિત્ત બનતી નથી. સાથે મોહની હોય, દેહાધ્યાસ હોય, ઓય બાપા હું મરી ગયો, આર્તધ્યાન હોય, રૌદ્ર ધ્યાન હોય, કોઈ મારા ઈલાજ કરતા નથી, તો ફરીવાર પાછું ઉદયમાં આવે. નહીં તો વેદનીય પોતે સાથે મોહનીય ન હોય તો વાંજણી છે. એટલે કૃપાલદેવના સમાગમને જ ભાવ એટલે જુઠાભાઈને એ રીતે આ ઉત્તમ બળવાન નિર્જનનું કારણ બને છે. મન હંમેશા કૃપાલદેવમાં જ. અને સંવત 45ના ફાગણ માસમાં જુઠાભાઈ મોરબી આવ્યા. અહીં તેમને એક સાથે સળંગ 1.5 મહિનાનો સમાગમ મળ્યો. ઉઘરાણીએ જવાનું હતું એટલે જયસિંહભાઈ કહે છે કે મુનિમને લઈને તમે ઉઘરાણીએ જાઓ. કૃપાલદેવ મોરબી હતા ત્યારે, એટલે સમાગમ થાય છે. ઉઘરાણી કોણ કરે? મુનિમ. અને જુઠાભાઈ ધર્મની ઉઘરાણી કરે. કાકા રંગજીભાઈ ધંધા અર્થે વેપારીઓને ત્યાં જાય, ઉઘરાણીનું કામ પતાવે, અને મુનિમ ઉઘરાણી જે પેઢીઓએ જઈ વેપારીઓને મળી ઉઘરાણી કરે. જુઠાભાઈ તો કૃપાળુદેવના સત્સંગનો લાવો લૂંટે. આ વેળા કૃપાલદેવે વચનામૃતમાં છપાયેલ પત્રો, વચનામૃત 5 બોધ વચન કૃપાલદેવે નામ આપ્યું છે. 125 બોલ છે એમાં, વચનામૃત 21 એમાં 126 બોલ છે. અને સર્વોદય જ્ઞાન જે ચિદાનંદ મહારાજની બધી વાત આવે છે, હિંગળા પિંગળા નાડીની બધી, એ અંગેના પત્રોનો સમાવેશ થાય છે. આ જુઠાભાઈને આપ્યા. આગળ ઉપર આ બધા પત્રો જુઠાભાઈએ અંબાલાબેને આપ્યા અને વચનામૃતમાં પણ બોધ રૂપે છપાયા. હવે સમય પૂરો થાય છે. હજી ઘણી બધી રોચક અને બોધદાયક વાતો છે, આપણે અવસરે લઈશું. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.